गुजरात नवसारी में आंगनबाड़ी एसोसिएशन की मांग। आंगनबाड़ी बहनों को मानद वेतन बढ़ाने की मांग को लेकर जिला कलेक्टर नवसारी में आंगनबाड़ी बहनों ने दिया आवेदन पत्र। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। गुजरात नवसारी मामला 1 लाख आंगनबाड़ी सेविका सहायिका बहनों की वेतन वृद्धि मांग पर निर्णय लेने के लिए बैठक। गुजरात की 1 लाख आंगनवाड़ी कार्यकर्ता सहायिका बहनें गुजरात सरकार की सभी योजनाओं को ग्राम स्तर तक लागू करने के लिए लगातार काम कर रही हैं। हालांकि यह केंद्र सरकार की परियोजना है, लेकिन 2018 के बाद केंद्र सरकार द्वारा कोई भी वेतन नहीं बढ़ाया गया है। इससे 1 लाख आंगनबाड़ी बहनों में भारी आक्रोश है। सभी बहनों को उम्मीद थी कि केंद्र सरकार के 2024 के बजट में बढ़ोतरी होगी, लेकिन केंद्रीय बजट में बढ़ोतरी की घोषणा नहीं की गई। इस बात को लेकर सभी बहनों में भारी आक्रोश का माहौल। सुनते हैं बहनों की जुबानी। તમારું નામ શું છે અને તમે બધા બહેનો શા માટે આ કલેક્ટર ઓફિસમાં આવ્યા છો? મારું નામ શકુંતલા એન ઠાકોર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જિલ્લા પ્રમુખ નવસારી। અમારી માંગ છે કે અમને 2018 પછી કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાનો વધારો જાહેર કરેલો નથી। એ માટે આજે અમે 9/8/2024ના રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જણાવીએ છીએ કે અમારા માનદેયમાં વધારો કરો। 2018 પછી 1 પણ રૂપિયા વધારો જાહેર કર્યો નથી। રાજ્ય સરકાર 2200 રૂપિયા વધારો જાહેર કરે છે, અમને 2 સરકાર પગાર ચૂકવે છે અને આજે 29 વર્ષ પૂરા થયા છતાં પણ 400માંથી ફક્ત 10,000 નવા બહેનો આવે તેમને પણ 10,000, જૂના બહેનોને 10,000, તો એમાં તો ડિફરન્સ કરો। તો અમારી મુખ્ય માંગણી છે કે અમારું માનદ વેતન 496 કોર્ટે જે હુકમ કરેલો છે તે પ્રમાણે ચૂકવણું કરવામાં આવે। અમારા જે મસાલાના બિલો છે, જે 80 પૈસા છે, 1 રૂપિયાના 20 પૈસા, 1 રૂપિયાના 60 પૈસા, એવા જે અમને પૈસા ચૂકવવામાં આવે છે। અત્યારે જો વિકાસની વાત કરું તો લગભગ રોડ બાંધવામાં કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે સરકાર। તો પૂરક પોષણ એટલે કે બાળકોનું પોષણ વધારવા માટે જો 80 પૈસા આપશે તો બાળકોનું પોષણ કેવી રીતે દૂર કરી શકાય? એ માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે। તમે સરકારથી શું માંગ છે? લાસ્ટ અમારી સરકારની એ માંગ છે, 2023માં સુપ્રીમ કોર્ટે જાહેર કરેલો આંગણવાડી વર્કરને માનદ વેતનથી કાઢીને લઘુત્તમ વેતનમાં લાવવાનું। લઘુત્તમ વેતનનું દૈનિક પેલું છે 496 રૂપિયા। 496 પ્રમાણે અમારો પગાર 15,000 થાય, એના સામે અમને અત્યારે 10,000 જ મળતો છે। અમને બધી બહેનોને આશા હતી કે આ બજેટમાં અમને કંઈ ને કંઈ અમારું ફાળવશે, 496 પ્રમાણે ફાળવશે। 496 પ્રમાણે કંઈ ફાળવવાની છતાં અમારો 300 કરોડનો કટોતી કરી, એમ 300 કરોડ કટોતી કરી અમારો બિલ 7-8 મહિના અમને આપે છે। હવે અમને અમારી બહેનોને એમ થાય 7-8 મહિને બિલ અમને મળતો, 300 કરોડ કટોતી કરી એટલે અમને 2 વર્ષ બી અમને બિલ નહીં મળશે એમ, એટલે અમે રોષે ભરાયા છે। એના લીધે અમે કલેક્ટરને, પછી ધારાસભ્યને, સાંસદ સભ્યને બધાને અમે આવેદનપત્ર આપીએ છીએ। એ લોકોને જાણ કરીએ છીએ કે તો અમે હડતાળ રાખવાના છે 20, 21, 22 બી હડતાળ અમારો સફળ ના થાય તો અમે ભૂખ હડતાળ કરશું। પહેલાં જિલ્લામાં કરશું, પછી ડાયરેક્ટ કેન્દ્ર સરકાર પાસે જઈને ભૂખ હડતાળ કરશું। એમ અમારી માંગે પૂરી કરીને જ રહેશું। અમે સાંભળ્યું છે કે તમે બીજી વાર બી ત્રીજી વાર આવ્યા છો, આવેદન આપ્યા? અમે દર મહિને આવેદનપત્ર આપતા આવ્યા છે, 96થી કન્ટિન્યુઅસ ચાલુ છે, પણ સરકારને આવેદનપત્ર આપવાથી કંઈ ફેર પડતો નથી। ફક્ત અમે આંગણવાડી બંધ કરીએ છીએ ત્યારે જ અમારી માંગ થોડી ઘણી સંતોષાય, ત્યારે જ અમારા બિલો મળે છે। તો શું અમારે અમારા બિલો લેવા માટે સરકારે નિયમ કરેલા મુજબ તે પ્રમાણે અમારે જથ્થો આપવા માટે પણ અમારે સરકાર સામે લડવું પડે। તમે નિયત કરેલું હોય તે રકમ પણ અમને નથી મળતી, તો અમારે શું કરવું? સરકારે વિચારવું રહ્યું કે અમને આ બિલો પણ નહીં મળે ટાઈમ પર, 2 વર્ષ જ્યાં સુધી અમે લડીએ ને ત્યાં સુધી અમારા બિલો અમારા ખાતામાં જમા થતા નથી। પગાર પણ અમે 2 ને 3 મહિને જમા કરવામાં આવે। વેતન પણ અમારું 2 મહિના લંબાઈ જાય ને અમે રજૂઆતો કરીએ ત્યારે અમને પણ વેતન પણ આપવામાં આવે। તો શું સરકાર પાસે પૈસા જ નથી તો ICDS બંધ કરી દો કે જાડી ચામડીની સરકાર છે, એમ કે વિધવા એમ કહેતા છે કે નારી શોષણ બંધ કરો। આજે આ વિધવા બધી નારીએ રસ્તામાં ઉતરેલી છે, આ કંઈ નારી શોષણ
વેતન બંધ છે. આમાં અમુક બધી બહેનોને વિધવા બહેનોને લીધેલા છે. વિધવા બહેન 10,000 પગારમાં અમને આજે અહીંયા બોલાવે, આ બાજુ બોલાવે, મિટિંગમાં બોલાવે. 10,000 પગારમાંથી પછી 2-3 મહિના તો અમને ગોળ મસાલા બિલ નથી મળતું. ગોળ મસાલા બિલમાં આ બધી વર્કર બહેનો પોતાના જ પૈસો ખર્ચો કરે છે. 10 છોકરા હોય તે એક કેળું 5 રૂપિયાનું, આપણે 10 છોકરા 60 રૂપિયાનો કેળા લાવીએ, અમને 30 રૂપિયા ચૂકવે, બીજા 30 રૂપિયા વર્કર ભોગવે છે. આવી બધી પરેશાનીઓથી તમે ઝેલતા છો. આ સરકાર દ્વારા બધી ચાલી રહ્યું છે. બીજી વાત, અમને મોબાઈલ આપવાની વાત કરેલી હતી કે એ લોકોના મોબાઈલ આપેલા, તે લોકોના મોબાઈલ બધાના બગડી ગયેલા છે. તો અમે એ લોકો આપવાની વાત કરેલી, પણ આજ સુધીમાં એ લોકો મોબાઈલ નથી આપ્યા. અત્યારે અમે બધી બહેનોએ સમ કર્યું, અમારે મોબાઈલમાં ફોટા આપવું નહીં. જ્યાં સુધી નવા મોબાઈલ નહીં આપે ત્યાં સુધી અમારે ફોટા આપવાના. કામગીરીના રોજના ફોટા જોઈએ. અમારો ટાઈમ છે 9 થી 3 નો, પણ અમારે 9 થી 3 6 કલાક, 6 કલાકના બદલે અમે 12 કલાક કામ કરીએ. 3 વાગે પછી અમે કે નવસારી શોપિંગ કરવા આવ્યા, તરત જ સુપરવાઇઝરનો ફોન આવે, આ માહિતી જોઈએ, પેલું માહિતી જોઈએ. તો અમે અમારું કામ મૂકીને અમે માહિતી શોધવા જઈએ, પછી એ લોકોને માહિતી આપીએ. રાતના 10 વાગે મેસેજ આવે, કાલે સવારે 7 વાગે આ માહિતી જોઈએ. અમારી વર્કર સારી રીતે સૂતી બી નથી, એટલે બધી વર્કરને સુગરને પ્રેશર થઈ ગયું. કારણ કે ટેન્શનમાં અમે એમ કહેતા છે આઈસીડીએસની નોકરી જેને જોઈતી હોય તો 40 વર્ષની ઉંમરે સુગર પેશન્ટ લાવવાના હોય તો જ આઈસીડીએસની નોકરીમાં આવજો. અમારી એ પેલું છે. અમે સાંભળ્યું છે કે તમારું મહિનાનું જે વેતન છે એમાં પણ બઢોતરી થઈ છે, પણ તે પ્રમાણે બઢોતરીના પ્રમાણે મોંઘવારીના સમયે નહીં થાય છે. વેતન અમારું 496 રૂપિયા કોર્ટે હુકમ કરેલો છે કે 496 રૂપિયા લઘુત્તમ વેતન મજૂર જે કામ કરતું છે તેમને ચૂકવવું જોઈએ. તો છતાં પણ કોર્ટે હુકમ કર્યો છે, છતાં પણ એ હજુ ચૂકવવામાં આવતું નથી. અને અમારા સરકારી સંસ્થાકીય આઈસીડીએસને ગણવું એક સંસ્થા ગણવી, છતાં તે પણ અમને અમારી ગણતરી થઈ નથી. કોર્ટે હુકમ કર્યો છતાં પણ એ અમારું હજુ પ્રોસેસ ચાલુ છે.